હેલો મિત્રો, આજે એક બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે લઈને આવ્યા છે જેનું નામ છે સ્માઇલ. સ્માઇલ તો બધા કરતા જ હોય છે, પણ અકોર્ડિંગ ટુ વન સ્ટડી કે 40% લોકો એમનું સ્માઇલ હાઈડ કરે છે. હવે આ હાઈડ કરવાની પાછળનું કારણ શું હોઈ શકે એ તમે કોઈ દિવસ નોટિસ કર્યું છે? લોકો સ્માઇલ એટલે જ હાઈડ કરે કેમ કે એમને એમના દાંત દેખાડવા ના હોય. હવે એના બહુ બધા કારણ છે. એક તો તમે બહુ કોન્શિયસલી સ્માઇલ કરો, ક્યાં તો તમને એવું લાગે કે મારું સ્માઇલ એટલું સરસ નથી, કાઇન્ડ ઓફ સેલિબ્રિટી જેવું નથી. હવે આ સેલિબ્રિટીઝની સ્માઇલ શું પરફેક્ટ હોય છે? અને કોણ જજ કરે કે આ સ્માઇલ પરફેક્ટ છે, આ સ્માઇલ પરફેક્ટ નથી? સેલિબ્રિટીઝની સ્માઇલ ક્યારેય પરફેક્ટ નથી હોતી. જેમ આપણી સ્માઇલ, સપોઝ તમને એવું લાગે કે મારા દાંતની હું સવારે ઉઠું છું અને મારા દાંતની સ્માઇલ પરફેક્ટ નથી. હવે એ પરફેક્ટ કેમ નથી? તો એના મલ્ટિપલ રીઝન્સ છે. રીઝન નંબર 1 ઇઝ ક્યાં તો દાંત બહુ જ પીળા છે. રીઝન નંબર 2 એ હોઈ શકે કે દાંત વાંકા ચૂકા છે. રીઝન નંબર 3 ક્યાં તો દાંતનો કોઈ આગળના દાંતનો પાર્ટ કોઈ તૂટી ગયો છે. રીઝન નંબર 4 કે દાંતમાં જગ્યા છે, બધા દાંતમાં જનરલાઇઝડ કે કોઈ પણ બે દાંતમાં સ્પેસિંગ જગ્યા છે. હવે આ બધી વસ્તુમાં આપણને એવું હોય કે સીધા હું ડૉક્ટર પાસે જઉં ને ડૉક્ટર એની ટ્રીટમેન્ટ કરે, પણ હવે એ ટ્રીટમેન્ટ મારા દાંત પર કેવી લાગશે? શું ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરીને મને ડૉક્ટર દેખાડી શકે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા કે ટ્રીટમેન્ટ કેવી લાગશે? તો એ બિલકુલ પોસિબલ છે. હવે એમાં આ જે સ્પેસિંગ હોય કે વાંકા ચૂકા હોય કે પીળાશ હોય, એ બધી જે ટ્રીટમેન્ટ્સ છે એમાં મલ્ટિપલ ઓપ્શન્સ છે. જેમ કે વિનિયર્સ એટલે દાંતની ઉપર એક પતલું પડ, કેપ નહીં, પતલું પડ લાગીને તમારા દાંતની સાઇઝ, શેપ, કલર બધું ચેન્જ થઈ શકે. ઓપ્શન 2 છે અલાઇનર્સ એટલે પતલું ટ્રે આવે ટ્રાન્સપરન્ટ, જે તમારે સ્ટેજ વાઇઝ દાંત પર પહેરવાનું અને તમારા દાંત એનાથી અલાઇન થઈ જાય, અલાઇનર્સ, રાઈટ? હવે થર્ડ ઓપ્શન એ છે ટીથ વ્હાઇટનિંગ, એટલે બ્લીચિંગ એજન્ટ આવે જે તમારા દાંતને વ્હાઇટ કરી દે. હવે સેલિબ્રિટીઝ પણ રૂટીનલી આ બધી ટ્રીટમેન્ટ કરાવતા જ હોય છે, ત્યારે જ એમની સ્માઇલ આપણને મોટા પડદા પર પરફેક્ટ લાગે. હવે ડેન્ટિસ્ટ પાસે બહુ બધા ડિજિટલ એટલે કે એઆઈ ટૂલ દ્વારા બહુ બધા મોડ્સ છે જેનાથી એ તમને બતાવી શકે બિફોર ઇવન સ્ટાર્ટિંગ ધ ટ્રીટમેન્ટ કે તમારા દાંત કેવા દેખાય. હવે સપોઝ આ એક કોડ છે, આ QR કોડ તમે સ્કેન કરો તો તમને બિફોર અને આફ્ટર એ એઆઈ તમને તરત બતાવી દેશે વિધિન અ સ્પેન ઓફ 10 સેકન્ડ્સ કે તમારા દાંત કેટલા સરસ થઈ શકે છે. બીજો ઓપ્શન એ છે કે જ્યારે તમે અમારા ક્લિનિક પર આવો, અમે તમારું એક ડિજિટલ સ્કેન લઈએ અને સ્કેન પરથી અમે તમારા વાંકા ચૂકા દાંત હોય કે દાંતમાં સ્પેસિંગ હોય એ તમને બતાવી શકીએ બંધ થયેલા અને અલાઇન થયેલા. હવે તમે સપોઝ ઇનવિઝિલાઇન જેમ કે અલાઇનર્સની ટ્રીટમેન્ટ ચૂઝ કરો તો તમને એવો સવાલ થાય કે આ મારી ટ્રીટમેન્ટ 8 મહિના ચાલવાની છે કે 6 મહિના ચાલવાની છે, તો મારે દરેક સ્ટેજે જોવું છે કે મારા દાંત કેવી રીતે મૂવ થાય છે. તો એ બિલકુલ શક્ય છે. અમે તમારો આખો ટ્રીટમેન્ટ પ્લાન કસ્ટમાઇઝ કરીને તમને બતાવી શકીએ કે 20 અલાઇનરમાં તમારા દાંત આવી રીતે મૂવ થાય છે. તો આપણે આપણું સ્મિત સરસ કરવું હોય અને બીજા જે 40% લોકો છે જે પોતાનું સ્મિત હાઈડ કરે છે, આપણે પણ કોન્શિયસ સ્માઇલ ના કરવી હોય તો આજે જ અમને કોન્ટેક્ટ કરો અને તમારું ડિજિટલ સ્માઇલ ડિઝાઇન જુઓ.